નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ગુજરાતની રાજનીતિને લઈને કંઈ ને કંઈ સમાચાર મળતા હોય છે અને અત્યારે જે ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત ભાજપમાં ગમે ત્યારે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે, શક્યતા છે, કારણ કે પ્રદેશ ભાજપ સંગઠનને લઈને એક મહત્વના સમાચાર આવી શકે છે। આ સમાચાર ગમે ત્યારે જાહેર થઈ શકે છે, કારણ કે નીતિન નબીન હવે ભાજપના રાષ્ટ્રીય જે કાર્યકારી અધ્યક્ષ બન્યા છે અને ત્યારબાદ ભાજપ સંગઠનને લઈને ગુજરાતના જે નેતાઓની દિલ્હી મુલાકાત હતી, આ મુલાકાત બહુ જ મહત્વની કહી શકાય અને આ જ મુલાકાતને લઈને રાજકીય ગલિયારીઓમાં અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે, કારણ કે દિલ્હીથી લીલી ઝંડી મળ્યા બાદ હવે પ્રદેશ માળખાની ક્યાંક નિયુક્તિ થશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે અને 20થી 25 હોદ્દેદારોની ટીમની જાહેરાત થઈ શકે છે। બીજું કે અલગ અલગ જ્ઞાતિઓને તમારે સમાજને મહત્ત્વ આપવું પડશે, ઓબીસી છે, પાટીદાર છે, આદિવાસી છે, દલિત સમુદાય છે। બીજું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ઝોન વાઇઝ તમારે ધ્યાન રાખવું પડશે, કારણ કે બેલેન્સ કર્યા વગર જો સંગઠનની રચના થાય અથવા માળખું તૈયાર થાય તો કોઈ પણ પાર્ટી માટે મુશ્કેલી ઊભી થઈ શકે। ભારતીય જનતા પાર્ટી હોય તો પણ કેમ નહીં। અને બીજું કે હવે આગામી 1 મહિના સુધી તો શુભ મુહૂર્ત છે નહીં, જો કે કમૂરતા પહેલાં ગુજરાત ભાજપમાં કોઈ મોટી જાહેરાત થવાની શક્યતા હતી, પણ હવે બને કે કમૂરતામાં પણ જાહેરાત કરે, આ તો ભારતીય જનતા પાર્ટી છે, કંઈક નવું કરીને બતાવે ને શું ફરક પડે છે, આમ તો કમૂરતામાં પણ જાહેર થાય તો ખોટું શું છે। એટલે હવે મહામંત્રી પદ માટેના કયા નામો પ્રદેશ માળખામાં છે, આને લઈને ચર્ચાઓ જોર પકડ્યું છે। નેતાઓએ પોતાનું લોબિંગ શરૂ કર્યું છે, પોતાના ગોડફાધરને વચ્ચે રાખીને, અને પક્ષના અનુભવી અને વરિષ્ઠ નેતાઓ જે છે એમને સ્થાન મળશે, યુવા નેતૃત્વને સ્થાન મળશે। આ બધી ચર્ચાઓ વચ્ચે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે કે પ્રદેશ ભાજપ સંગઠનને લઈને ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં 2 ગેસ્ટ છે। વરિષ્ઠ પત્રકાર ધીરુ પુરોહિત મારી સાથે છે। ધીરુભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। નમસ્તે દિલીપભાઈ। અને સાથે જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી મારી સાથે છે। પ્રશાંતભાઈ, આપનું પણ સ્વાગત છે। ગુડ ઇવનિંગ જી પ્રશાંતભાઈ, શરૂઆત આપનાથી કરીએ, કારણ કે નીતિન નવીનના નામની જાહેરાત થઈ, કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા, ખૂબ યુવા લાગી રહ્યા છે અને આમ તો બહુ જાણીતો ચહેરો નહોતા, નો ડાઉટ બિહારમાં લોકો જાણતા હશે, પણ એટલો જાણીતો ચહેરો ન લાગે। ત્યારે હવે શું લાગે છે કે ગુજરાત સંગઠનને લઈને જે રાહ જોવાઈ રહી છે, જે ક્યાંક ગલિયારીઓમાં ચર્ચા છે કે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે, આપનું શું માનવું છે એક વિશ્લેષક તરીકે? નીતિન નવીન, એમ નવીન નામ હતું એમ સંગઠન પણ કંઈક નવીન ચમકારા થાય ગુજરાતમાં, કારણ કે છેલ્લા 2-5 વર્ષથી ગુજરાત સંગઠનને લઈને અંદર બહુ બધી નારાજગી, બહુ બધી વાતો અને બહુ બધી જગ્યાએ એવું લાગે છે કે ઘણા બધા કપાણા છે। બીજું કે સંગઠન જ આમ જોવા જાવ ને તો આમ લુલું લંગડું હતું અત્યારે, કારણ કે મહામંત્રી હતા નહીં, 4માંથી 2 ને તો ઘેર બેહાડ્યા હતા, મંત્રીઓ બી જોઈએ એવા કંઈ એક્ટિવ હતા નહીં, વત્તા 2022 પહેલા 21માં પહેલી વાર ભૂપેન્દ્રભાઈ બન્યા તો ઘણા બધાને નવરા કર્યા, એ પછી એ જે નેતા મંત્રીઓ ઘેર બેઠા એ ક્યાંય બહુ એક્ટિવ દેખાણા નહીં, નાની મોટી મુલાકાતો કરી પણ જોઈએ રીતે, અને એટલે એવું કહેવાય કે ફૂલ પ્રૂફ પિરામિડ સ્ટ્રક્ચરનું ભાજપનું સંગઠન અને સામે આ બાજુ કોંગ્રેસનું સંગઠન બે હતું નહીં, જે આખી હેરાર્કી પ્રોગ્રામ જેને કહેવામાં આવે એ ભરાયો નહોતો। હવે જગદીશભાઈ પંચાલના પ્રદેશ પ્રમુખ બન્યા પછી વત્તા છેલ્લા 2-5 વર્ષની જે મેં વાત કરી એમાં બહુ બધી નારાજગી એટલા માટે કે છેલ્લા 5 વર્ષમાં ખૂબ મોટો ભરતી મેળો થયો। પેલું નથી કહેતા કે ક્યારેક એક પ્રોજેક્ટ આવી જાય કોઈ કંપની પાસે એટલે વોક ઇન ઇન્ટરવ્યુ રાખે કે અમારે જોઈએ એટલા ખપી જ જવાના છે, જેને આવવું હોય બધા હાલ્યા આવો, દરવાજા ખુલ્લા છે। એટલે એવી એક મોટો ભરતી મેળો કોંગ્રેસમાંથી આવ્યો, એટલે કોઈ બાકી જ ના રાખ્યું એમ। અને એ કોંગ્રેસીઓ આયા, ભાજપીઓ આયા હતા જ, આમ આદમી પાર્ટીમાંથી ઘણા બધા આ બાજુ આયા, એ હોડમાં મને લાગે છે ક્યાંક ને ક્યાંક સંગઠનની ખાનાપૂર્તિ, સંગઠનની વિચારધારા અને મૂળ રૂપના પોતાના જ કાર્યકરોની કેપેસિટી, કેલિબર અને પોટેન્શિયલ ભાજપ ભૂલી ગયું। અને પ્લસ એક વાત, જેમ આમ સિઝનલ બિઝનેસ આવે એમ દર વખતે દિવાળી પહેલા એક નાની મોટો ગણગણાટ, બોર્ડ નિગમની નિમણૂક થવાની છે, બોર્ડ નિગમની નિમણૂક થવાની છે, કોઈએ શું જ કર્યું નહીં। અને CR પાટીલે તો એનથી પણ 2 સ્ટેપ આગળ 2 મહામંત્રીને ઘેર બેહાડ્યા તો મહામંત્રીઓ બી ના બનાયા, અને એકલા હાથે શિવાજીની જેમ એકલા હાથે, જે કંઈ સફળતા મળી ના મળી 2 નંબરની વાત છે। એટલે આ બધી જ વસ્તુનો મૂળ તાદ્રશ એવું છે કે નારાજગી બહુ છે અંદર, જ્ઞાતિગત નારાજગી,
હવે ઓબીસી માંથી પાછા પ્રદેશ પ્રમુખ બનાયા, પાટીદાર મુખ્યમંત્રી છે, બીજી બધી જ્ઞાતિઓને કેવી રીતે ક્યાં સાચવવી. મંત્રીમંડળમાં પણ તમે જુઓ કે ધીરુભાઈને બતાવી દેવા માટે દિલીપભાઈને મંત્રી બનાયા, દિલીપભાઈને બતાવી દેવા માટે ધીરુભાઈને મંત્રી બનાવી દીધા. આ પ્રકારની જે કામગીરી કરી છે, એટલે એ જેને પડતા મૂક્યા છે એમની પોતાના ચાહક વર્ગની, એમના પોતાના વિસ્તારના કાર્યકરોની ખૂબ નારાજગી કે ભાઈ અમારા નેતાને કેમ મંત્રીમંડળમાં સમાવેશ ના કર્યો, રાજકોટમાંથી કોઈ જ નહીં. આ બધાનું સમીકરણ ભેગું થાય તો હવે એવું લાગે છે. એક સમય એવું હતું કે કાર્યક્ષમતા જોવામાં આવતી હતી, એક સમય એવું હતું કે ભાઈ સ્થાનિક નેતા કેટલો લોકપ્રિય છે, લોકચાહના કેટલી છે, એને સંગઠનમાં સ્થાન આપો, આ જોવામાં આવતું હતું. હવે લાગે છે કે આ બધું ક્યાંક ઓછું થતું જાય છે, કઈ જ્ઞાતિનો છે, કયા ઝોનમાંથી આવે છે, આને મહત્વ વધી રહ્યું છે. જ્ઞાતિ ઝોન કરતા બી જેમ કોંગ્રેસ માટે આપણે કાયમ એવું કહેતા કે સારો એ મારો નહીં પણ મારો છે એ જ સારો છે, એટલે ભાજપમાં ભળી ગયું છે કે મારો એ સારો, એટલે બધા પોતપોતાનું ગ્રુપિઝમ ઊભું કરવાનો પ્રયત્ન કરે છે અને ગોઠવણ કરવાનો પ્રયત્ન કરે છે. જેમ CR પાટીલના આવવાથી એમના અંગત એક 5-10 જણા હતા એ આખા ગુજરાતનો વહીવટ ચલાવે બધી રીતે, ઝોન વાઇઝ, જિલ્લા વાઇઝ, કોર્પોરેશન વાઇઝ. એમ હવે જગદીશભાઈ હજી શું છે, પોતાની ટીમ નથી, પોતાનું ગ્રુપ નથી, એટલે કાં તો એ ગ્રુપ શોધી રહ્યા છે અને કાં તો એમને ઉપરથી જોઈએ એવી લીલી ઝંડી કે કોને રાખવા કોને નહીં રાખવા. અને જેમ તમે નામ ગણાવો છો કે નવીનતા શું આવશે, તો જેવી રીતે અમદાવાદ શહેર પ્રમુખ માટે પ્રેરક શાહનું નામ આપણા બધાના કોમન મિત્ર, અને રોજ આપણી જોડે ડિબેટમાં અચાનકથી એમ જેનું કંઈ નામ જ ના લેવાય, કદાચ પ્રેરકભાઈ સંગઠનના માણસ બી નહીં હોય, મને એવું લાગે છે. ઇકોનોમિકલી બહુ પેલી રીતે બહુ સારા, નોલેજ વાઇઝ ને એમ ડિબેટ પેનલ તો એમને બનાવી દીધા. તો આવા કોઈને બનાવશે, આવા 2-4 નામ તો નવા આવશે કે ઓહો આમને બનાવી દીધા, આ તો કાલ હાજે અમારી જોડે બીજી ચર્ચા કરતા હતા અને આમને તો આજે મહામંત્રી બનાવી દીધા. આવા અજુકતા જ નામ ભાજપ લઈ આવશે, સંગઠનમાં લઈ આવશે, અને એ લોકોને એટલા માટે કે બહુ બધા લોકોને દેખાડી દેવા માટે કે ભાઈ જે ઊંચા નીચા છે એમને અમારે કિનારે કરી દેવાના છે. ભલે આની તાકાત કે સંગઠનાત્મક શક્તિ હોય કે ના હોય, ભલે આનામાં બીજી આવડત હોય કે ના હોય, અમે આને પદ આપીશું. એ બધું બતાવવા માટે ભાજપ બહુ જ જાણીતું છે. ધીરુભાઈ, આપણે આ ડિબેટમાં બેસતા હતા, ચર્ચા ડિબેટ કરીએ પહેલા ચર્ચા થઈ કે કોઈ પણ રાજકીય હલચલ થાય ને એટલે સૌરાષ્ટ્રમાંથી થાય છે ગુજરાતની રાજકીય હલચલ, અને જો નવું થાય છે તો આંગળી ચીંધાય છે સૌરાષ્ટ્ર તરફ. હવે નવું તો થઈ ગયું છે, સંગઠનની રચના તો થઈ જ રહી છે. સૌરાષ્ટ્રને લઈને શું અપેક્ષાઓ છે? એક પત્રકાર તરીકે આપનું શું માનવું છે કે સૌરાષ્ટ્ર ઝોનને કેટલું મહત્વ આપવામાં આવશે, અથવા જે અસંતોષ સૌરાષ્ટ્રમાં ક્યાંક જોવા મળી રહ્યો છે, શું લાગે છે કે નવા સંગઠનની વાતને લઈને આ અસંતોષ વધશે કે ખાળી શકાશે? શું માનવું છે? દિલીપભાઈ, સૌરાષ્ટ્રમાં જ્યારે કોઈ ઘટના બને છે ને એને વધુ મહત્વ મળે છે છેલ્લા થોડાક સમયથી. અને જ્યારથી વિસાવદર વાડી થઈ છે ને, વિસાવદર વાડી હવે કહેવત પડી ગઈ છે એટલે વિસાવદર વાડી કહું છું, એનો છેલ્લો દાખલો દઉં. જયેશભાઈ અને નરેશભાઈનું સમાધાન થયું, હવે એ બધા લોકો વાત જાણે છે. જયેશભાઈ અને નરેશભાઈનું સમાધાન ક્યાંક કોક જગ્યાએ પાર્ટીના ડાયા માણસોએ કરાવ્યું છે, ભાજપ પાર્ટીના. બરાબર. એવી વાત પત્રકારો પાસે અંગત રીતે આવી છે. હવે આ ઘટના રાજકીય દ્રષ્ટિકોણથી બહુ મોટી છે. ક્યાંક કોક જગ્યાએ જયેશભાઈ અને નરેશભાઈ લેવા પટેલ સમાજનું એક બહુ જાણીતું નામ, ધાર્મિક ક્ષેત્રનું, તમે જાણો જ છો નરેશભાઈને અને જયેશભાઈ. આ ઘટના છે ને એ રાજકીય દ્રષ્ટિકોણથી મૂલવશો ને એટલે આ ઘટના એક સમયે જ્યારે ચૂંટણીઓ આવશે ને ત્યારે જોજો એનું એ પરિણામ ઉપર બહુ મોટી અસર પડશે. આ સૌરાષ્ટ્રની ઘટના. બીજી તમને વાત કરું, તમે જે વાત કરી ને એમ, અત્યારે ભાજપ સૌથી વધુ ઓબીસી ને મહત્વ આપે છે. આપ જુઓ નીતિન નબીન આવ્યા, બિહારમાંથી આવ્યા છે. તમે જુઓ બધો ઓબીસી સમાજ આવે છે, આખો સમાજ, આખી વાત આવે છે. કારણ કે ઓબીસી દેશની સૌથી મોટી વોટ બેંક છે. પણ ક્યાંક ફક્ત ઓબીસીને ધ્યાનમાં રાખીને ચાલવામાં ભાજપ એની પરંપરાગત વોટ બેંક, સવર્ણની વોટ બેંક, વાણિયા, બ્રાહ્મણો અને પટેલોની વોટ બેંક ગુમાવી ન બેસે એની પણ બહુ કાળજી રાખવામાં આવે એવી શક્યતા નકારી શકાતી નથી. અને આ વખતે ઓબીસીની સાથે સાથે સૌરાષ્ટ્રમાંથી સવર્ણ
ને પણ ક્યાંક ને ક્યાંક વધુ મહત્વ મળશે સંગઠનમાં, એ વાત એટલી જ પાકી છે. હું તમને ગયા વખતના સંગઠનની થોડીક ટિપ્સ આપું. CR પાટીલજી વિસાવદર હતા, છેલ્લી ઘડી એને મોરચો સંભાળ્યો. ઘણા બધા જૂના મિત્રોએ પાટીલજીને એવું કીધું કે તમે મોડા છો, ભાજપમાં વિસાવદરમાં ઉમેદવાર એટલે કે ભાજપના ચૂંટણીમાં પગ નીચેથી ધરતી ખસી ગઈ પછી તમે ડેમેજ કંટ્રોલ કરવા આવ્યા છો, અને એ વાત સ્વીકારવા જેવી પણ હતી. હવે ત્યાં સ્થિતિ શું બની છે? અંદરો અંદરના જૂથવાદે એના ઉમેદવારને હરાવ્યા છે, એ વાત તો પાકી છે. હવે આવા સમયે હવે પછી જે સંગઠનની અંદર નવી વાત આવશે, એમાં આ જૂથવાદને સાઈડમાં રાખીને ગુણવત્તાવાદ અને જ્ઞાતિ જાતિનું સમીકરણ આવશે, એ વાત પાકી છે દિલીપભાઈ, તમે યાદ રાખજો. બરાબર. જૂથવાદને ખાળવામાં સફળતા મળશે કે કેમ? હા, હવે કારણ કે ભાજપમાં જૂથવાદ હવે લગભગ સપાટી પર આવી ગયો છે, ક્યાંક તો હવે પ્રેસ સુધી આવે છે. આવી સ્થિતિમાં ભાજપે હવે જૂથવાદ, અને સામાન્ય સંજોગોમાં પણ કોઈ પણ રાજકીય પાર્ટી જ્યારે 10 વર્ષથી ઉપર સત્તાના 10 વર્ષ ઉપર જાય ને સત્તાના, એટલે એમાં જૂથો પડવાના છે. એ પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય કે કોઈ પ્રાદેશિક પાર્ટી હોય. કારણ કે તમે જ્યારે ગુણવત્તા કરીને સારા નેતાને મહત્વ આપવા જાઓ એટલે સામે પક્ષેનું રિએક્શન આવે ને જૂથવાદ થવાનો. પણ જ્યારે તમે જૂથવાદને મૂકીને ગુણવત્તાવાદ કરવાની શરૂઆત કરો એટલે ક્યાંક ને ક્યાંક પ્રજામાં એને આવકાર મળે છે. કારણ કે ગુણવત્તા ભાજપ પાર્ટીમાં સંગઠનનું વધુ મહત્વ છે અને ઓબીસી સમાજને વધુ મહત્વ મળે છે. એનો એક તમને દાખલો આપું. થોડોક વખત પહેલા જે એક નાનકડા સમાચાર આપણા કાઠિયાવાડી સમાચાર પત્રોમાં મોટા છાપાઓમાં પણ આવ્યા કે પ્રજાપતિ સમાજ આ વખતે સ્નેહ મિલન કરીને એવું જાહેર કરવા માંગે છે કે એમના મતો એટલે સંગઠનમાં કે મિનિસ્ટ્રીમાં કે કોઈ જગ્યા ઉપર ભાજપ હવે પ્રજાપતિ સમાજને બહુ મહત્વ નથી આપતું. હું વાત કરું સૌરાષ્ટ્રથી, તો પ્રજાપતિ સમાજ ભલે કોઈ પણ વ્યક્તિને ચૂંટાવી શકે એટલો મોટો સમાજ નથી, પણ આ સમાજના મતો કોઈ પણ ઉમેદવારને હરાવી શકે એવા તો છે જ. બરાબર. એટલે આ વખતે ઓબીસી ના જે પેટા સમાજો હતા, પ્રજાપતિ સમાજ ભલે ઓબીસી માં આવે છે, પણ નાના સમાજો ઓબીસી માં આવે છે અથવા તો સવર્ણમાં આવતા નાના સમાજો પણ હવે દાવો કરશે કે ભાઈ અમારા સમાજમાં કોઈ ગુણવત્તા વાળું કે સારું વ્યક્તિ નથી કે તમે સંગઠનમાં સ્થાન ના આપો, તમે મિનિસ્ટ્રીમાં સ્થાન ના આપો, એટલે અમારે પરંપરાગત રીતે ભાજપને મત જ આપવાના. અમારો અવાજ ત્યાં પહોંચી શકે એને માટે પણ અમારા કોઈ પણ નેતાને સંગઠન અથવા તો મિનિસ્ટ્રીમાં તમારે સ્થાન આપવું પડશે. આવો અવાજ હવે સૌરાષ્ટ્રમાંથી ઉઠવા માંડ્યો છે. એટલે આ વખતે સંગઠનની અંદર ક્યાંક ને ક્યાંક દરેક સમાજનું બેલેન્સ કરીને તો ચાલવું જ પડશે ભાજપે. જી ઓકે પ્રશાંતભાઈ, સવાલ એ થાય છે કે કોની ચર્ચા સંગઠનમાં કોને સ્થાન મળે કેવું અઘરું છે. કારણ કે આપને ખબર છે કે આપે જે પ્રમાણે અમદાવાદ શહેર પ્રમુખનું નામ આપ્યું, સાથે જ આપે નીતિન નવીનની વાત કરી, જે પ્રમાણે કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપણે માનીએ છીએ કે જ્યાં સુધી દિલ્હીથી લીલી ઝંડી નથી મળતી ત્યાં સુધી તો એ લોકો પણ નથી બોલી શકતા. એકચ્યુઅલ લાગે છે કે એટલું તો ફ્રીડમ હોવું જોઈએ કે ગુજરાતના નેતાઓ જ ગુજરાતનું સંગઠન નક્કી કરે. પણ હવે જ્યારે દિલ્હીથી પણ જ્યારે વાત આવવાની છે કે જે નામ પર મહોર લાગવાની છે, શું શક્યતાઓ જોઈ રહ્યા છે કોની પર મહોર લાગેવી છે? અથવા તો ભલે નામ ના હોય પણ એવા કયા ગુણ અથવા કઈ બાબત હોય કે જેની શક્યતા વધી જાય છે? હવે જે રીતે આપણે આરએસએસ ની વાતો કરીએ છીએ કે સંઘની પેલું વધારે છે, પકડ હશે, જોર હશે, તો નીતિન નવીન રાષ્ટ્રીય અધ્યક્ષ ના હોત. કારણ કે સંઘમાંથી બીજા ઘણા નામ ચર્ચામાં હતા, બધી રીતે કંઈક સ્વીકૃતિ હતી અને કશું ના આવ્યું. તો નીતિન નવીનનું મને સંઘ બેકગ્રાઉન્ડ મેં હજી ચેક નથી કર્યું. ભલે લોંગ ટર્મ હતા, એમના ફાધર પણ હતા, એટલે પરિવારવાદને ચોક્કસ ભાજપે બહુ સારી રીતે સ્થાન આપી દીધું. ગુજરાતમાં કેવું છે કે ક્યાંક સંઘના નાના મોટા એટલે ઇન્વોલ્વમેન્ટ હોય છે. જેમ કે ગઈ વખતની વાત કરીએ તો 2 મહામંત્રી હતા. અત્યારે ભાજપમાં જે સંગઠનમાં 4 મહામંત્રી હતા, વિનોદભાઈ ચાવડા, રજનીભાઈ પટેલ, પ્રદીપસિંહ વાઘેલા અને ભાર્ગવભાઈ ભટ્ટ બરોડા. એટલે ભાર્ગવભાઈ અને પ્રદીપસિંહ વાઘેલા એ સંઘમાંથી આવેલા નામ હતા અને સંઘ અને યુથ ને એબીવીપી. એટલે ભાજપે બી એવું વિચાર્યું હતું
કે આપણા પ્રદેશ અધ્યક્ષ બી એવા બનાવીએ જેને સંઘ કાળનો અનુભવ હોય, વિદ્યાર્થી કાળનો હોય, યુવા કાળનો પણ હોય અને મૂળ ભાજપમાં ક્યાંક સંગઠનમાં કામ કરેલું હોય, મહામંત્રી કે મંત્રી પદે. એ રીતે તો આવામાંથી કોઈક 100% સારી, બીજું એક ધારાસભ્ય હોવો જોઈએ અને એકાદો સંસદ સભ્ય હોવા જોઈએ મહામંત્રીમાં. હવે ઉપપ્રમુખ ઉપાધ્યક્ષ 10 બનાવવાના છે. આમ ઉપાધ્યક્ષનું મૂળ કામ શું છે સંગઠનમાં, ભાજપમાં કેવી રીતે લોકો કામ કરે મને ખબર નથી. કારણ કે અત્યારે હું છાતી ઠોકીને કહું છું કે ભાજપના સન્નિષ્ઠ 100 કાર્યકરોને આપણે ઉભા રાખીએ, 100 નહીં, સારામાં સારા 10 લઈ આવો, અથવા બીજું બધું ભૂલી જાઓ. ભાજપના 10 ધારાસભ્યોને લાઇનસર ઉભા રાખીને બોલો કે CR પાટીલની ટર્મના 10 પ્રદેશ ઉપાધ્યક્ષો 10 કે 12 જેટલા છે, એમાંથી 5ના નામ બોલી જાઓ તો કદાચ એમને આમ માથું ખંજવાળવું પડે. આપણને કોઈ નામ જ નથી કયા હતા. આ 4 નામ તો શું, મહામંત્રી 4 જ હતા એટલા માટે. એ જ રીતે પ્રદેશ મંત્રી 10 હતા. તો આમના નામ બોલવા હોય ને તો અઘરા પડે. એટલે ક્યાંથી કેવા નામ આવે છે, એ લોકોની કામગીરી શું હોય છે. પણ એક તો જિલ્લા, ઝોન અને જેમ ધીરુભાઈ વાત કરી ને કે જ્ઞાતિગત સમીકરણ, હવે મેક્સિમમ તમને ખબર છે કે આમ જોવા જાવ ને તો સવર્ણ વર્ગની પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી. એટલે બ્રાહ્મણ, જૈન ને પાટીદારને તો મહત્વના સારા સારા સ્થાન આપવાના જ. પણ હવે ઓબીસી નો બી અંદર ખાનાનો ચરુ આવ્યો છે બહાર, વત્તા જે નારાજગીઓ બહાર આવી છે લોકોની, વત્તા જૂના જોગીઓની નારાજગી, અને જે ઘણા બધાને મંત્રીઓને જે 2021 પછી લગભગ કોઈ જગ્યાએ સ્થાન આપ્યું નથી. તો ક્યાં કોનો કેવી રીતે સમાવેશ કરવો, કોને શું આપવું, આની સાથે બોર્ડ નિગમની નિમણૂકો કરવી કે ના કરવી, કે પછી એ લોકોને કોઈ કંઈક સારા સારા સેલ ઉભા કરીને એમાં રચના કરવી, આ બધામાં પેચ ફસાયો છે. હજી પણ મને લાગે ઉકલ્યો નથી. પણ આ મેરેથોન મીટિંગ કાલે થઈ હોય એના આધારે બહાર આવે તો આ બધા નામ જેવું કહું છું કે એકાદ ધારાસભ્ય. હવે બીજું, જેને મંત્રીમંડળમાં સ્થાન નથી આપી શક્યા એવાને, જેમ લોકો કહે છે કે ભાઈ જયેશ રાદડિયાને બનાવશે કે કેમ, પણ હવે એમના વિસ્તારમાંથી જયેશભાઈને બતાવી દેવા માટે એમણે કૌશિક વેકરિયાને લઈ આવ્યા છે. તો જયેશભાઈને સ્થાન આપે. આ બાજુ આપણા મહેશ કસવાલા, એમનું પણ નામ બહુ જોરશોરથી લેવામાં આવતું હતું. એવા 2-4 નામ હતા જેમ કે ઉદયભાઈ કાંગડ રાજકોટથી. બીજું, રાજકોટ અત્યારે સંગઠનમાં ઓલમોસ્ટ ઝીરો, બધું કઈ છે નહીં એમની પાસે, ના મંત્રીમંડળમાં મોટું સ્થાન, ના ક્યાંય સંગઠનમાં. પ્રશાંતભાઈ, રજની પટેલનું પ્રદેશ અધ્યક્ષમાં નામ હતું, શક્યતા છે કે આમાં ફરી એકવાર સંગઠનમાં સ્થાન મળે? હવે જો રજનીભાઈ મહામંત્રી છે અને એ જ ડ્રાઈવ કરતા હતા, કારણ કે વિનોદભાઈ પોતે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે બહુ સમય નહોતા આપી શકતા અને પેલા બે હતા નહીં. એટલે રજનીભાઈ એક CR પાટીલ દિલ્હી રહે અને અહીંયા પક્ષ પોતે ચલાવતા હોય એવું એક એમનો જુસ્સો ઉભો થયો હતો, એવું એક એમની ઇમેજ પણ ઊભી થઈ ગઈ હતી. અને એ જો એક વસ્તુ બહુ ક્લિયર છે, ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ જે બી બને એ MP કે MLA બને. હવે એ પાર્ટીએ પહેલેથી નક્કી કરી રાખ્યું હોય કે આ માણસને મારે પ્રદેશ અધ્યક્ષ બનાવવો છે તો એને સિસ્ટમમાં લાવવો પડે, એટલે એને ચૂંટણી લડાવવી પડે અને એ પ્રમાણે થતું હોય છે. તો અત્યારે જગદીશભાઈ પંચાલ મંત્રી પણ હતા, ધારાસભ્ય છે જ, એટલે એમને બનાયા. રજનીભાઈ ધારાસભ્ય હતા નહીં અને એમની ટિકિટ કેવી રીતે કાપી આપણે સૌ જાણીએ છીએ બેચરાજીમાંથી. કોને લાયા છે, કેમ લાયા છે, કયા જોરથી લાયા છે. બીજું, રજનીભાઈની ઉપર એક મોટું લેબલ છે આનંદીબેનનું. હવે જો આનંદીબેન જૂથનું કામ અહીંયા ચાલવાનું હોય કે ભાઈ સંગઠનમાં આનંદીબેનનું જોર ચાલવાનું છે તો રજનીભાઈને પ્રમોશન બી મળે. પણ મહામંત્રીથી બીજું પ્રમોશન શું? કારણ કે ભાજપમાં મહામંત્રી કહેવાય ઉપપ્રમુખ કરતા. તો હવે રહ્યું શું? કઈ નહીં એમ. એટલે કઈ એવું મોટું બીજું ઊભું કરે. એટલે રજનીભાઈનું શું થશે આપણને ખરેખર ખબર નથી, કારણ કે ઉપપ્રમુખ તો જેને બનાવો એને બનાવી દેશે. પણ ઉપપ્રમુખનું કામ અને વજન કેટલું? ભાજપમાં મહામંત્રીનું વજન વધારે હોય છે, મંત્રીઓનું નથી હોતું, પ્રદેશ મંત્રીઓનું. એટલે જેને બનાવે 4-5 જણને, વત્તા નવા સેલ જે બનાવે કે ભાઈ માલધારી સેલ, OBC સેલ, SC સેલ, ST સેલ, આવા અનેક પ્રકારના જે સેલ બનાવે એના કોઈ કન્વીનર તરીકે કોને રાખવાના છે, એક જાતિ જ્ઞાતિનું સમીકરણ ત્યાં કામ કરતું હોય છે. એટલે બધા નામ નવા આવશે, જે બી આવશે. જગદીશભાઈને પણ એ નામ નવા હશે, કારણ કે જગદીશભાઈને કંઈ પૂછ્યું નહીં હોય કે તમારી ટીમ તમારે કેવી બનાવી છે. જ્યારે દરેક જિલ્લા પ્રમુખ ને શહેર પ્રમુખની નિમણૂક કરી ત્યારે જ એમને આદેશ આપી દીધો હતો કે નવા પ્રદેશ અધ્યક્ષ ના બને ત્યાં સુધી તમારે તમારી ટીમ બનાવવાની રહેતી નથી. અત્યારે જે કામ એ બધું લોલમ લોલ કામ ચાલે છે. એટલે એક ખોફથી કે ભાઈ ભાજપમાં છીએ, પડ્યા રહેવાનું છે. ધીરુભાઈ, જે પ્રમાણે ક્યાંક પેચ ફસાયો છે, પ્રદેશ જે નેતાગીરી છે એ સંગઠન નક્કી નથી કરી શકતી, એટલે પછી ત્યાં જવું પડે છે શીર્ષ નેતૃત્વ પાસે. પણ ક્યાંક જે વાત છે કે કોનું નામ આવશે ખબર નથી. ખાસ કરીને સરકાર અને સંગઠન વચ્ચેનો તાલમેલ પણ એટલું જરૂરી છે. આપણે જોયું છે કે જે પ્રશાંતભાઈએ કહ્યું એમ કે જ્યારે CR પાટીલ હતા
ત્યારે એમના જ 5-10 જણા લોકો જ આ સંગઠન આખું ચલાવતા હતા. બીજું, સ્વર્ગસ્થ વિજય રૂપાણીજીને તત્કાલીન મુખ્યમંત્રીને અને CR પાટીલને બનતી નહોતી. હવે આ પણ એક સમીકરણ બેસાડવું પડશે. અને બીજું કે સૌરાષ્ટ્રમાંથી જયેશ રાદડિયા અને મંત્રી નથી બનાવ્યા, સંગઠનમાં સ્થાન મળે. અને ત્રીજી વસ્તુ શું લાગે છે કે તાલમેલ પણ બહુ જરૂરી છે ને સરકારને સંગઠનનો? ખૂબ જરૂરી છે, ફક્ત સરકાર અને સંગઠનમાં નહીં, પણ જ્યાં જગ્યા ઉપર સત્તા ઉપર ભાજપ છે ત્યાં અને સંગઠન વચ્ચે પણ તાલમેલ જરૂરી છે. તમે જે પ્રશ્ન વિજયભાઈનો પૂછ્યો એનો જવાબ આપું. વિજયભાઈ મૃત્યુ પામ્યા પછી જે રીતે પણ ક્યાંક ને ક્યાંક એને મહત્વ મળ્યું અને જે રીતે મોટા નેતાઓ ખાસ કરીને અમિતભાઈ વગેરે લોકો ત્યાં એની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આવેલા, એના ઉપરથી એવું લાગે છે કે વિજયભાઈના પરિવારમાંથી કોઈ રાજનીતિમાં આવે એવી શક્યતા મને વધુ દેખાય છે. અચ્છા. છેલ્લે વિજયભાઈના પુત્રએ જે રીતે પાર્ટી માટે જે શબ્દો કીધા કે એ તો પાર્ટી નક્કી કરે, પાર્ટી જે નક્કી કરશે એ હું શિરોમાન્ય રાખીશ, એ જે પદથી, કારણ કે તો વિજયભાઈના દીકરા છે, શિસ્ત સાથે એને જે વાત કરી એ પણ ક્યાંક સંકેત આપે છે કે એના પરિવારમાંથી કોઈ એ છોકરો કદાચ એ ભાઈ યુવાન છે આવે. સાથે સાથે દિલીપભાઈ સૌરાષ્ટ્રમાં બે જ જગ્યાઓ એવી છે કે જે રાજકોટ અને જુનાગઢ, જેમાંથી મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું, સોરઠને અને રાજકોટ. એટલે સંગઠનમાં આ બે પ્રદેશને મહત્વ આપવામાં આવે એવી શક્યતા વધારે દેખાય છે. અચ્છા. સાથે સાથે એવું લાગે છે રાજકોટ અને જુનાગઢમાં દેખાય છે કોઈ સનિષ્ઠ કાર્યકરો, સંઘના કાર્યકરો વધુ આવે એવી શક્યતાઓ છે. બીજું, પાટીલજીના વખતમાં સંગઠન અને સત્તા વચ્ચે જ્યારે વાત આવીને ત્યારે મારે બહુ સ્પષ્ટ અને તટસ્થ રીતે કહેવું પડે કે સંગઠન છે ને એ સત્તા ઉપર હાવી થઈ ગયું. ક્યાંક ને ક્યાંક એવા વિવાદો થતા હતા અને અત્યારે પણ એની અસર છે. ક્યાંક ને ક્યાંક સંગઠનના લોકોએ, મારે બહુ એ વાતને આપણે બહુ નથી કહેવી, પણ નાની મોટી પાર્ટી ફંડના વિવાદોથી માંડી અને અત્યારે જે આમ આદમી પાર્ટી દ્વારા જે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે એ બાબતો બધી ધ્યાનમાં રાખીને આ વખતે સંગઠનની અંદર નિષ્ઠાવાન અને પ્રમાણિક માણસો આવે એવા પ્રયત્નો વિશ્વકર્માજી કરે એવા સંકેતો મને દેખાય છે અને એને માટે જ આ બધું અટકી પડ્યું છે. પણ માનો કે નવી ટીમ ધીરુભાઈ જાહેર થાય છે તો કોઈ નવા રાજકીય સમીકરણો જોઈ રહ્યા છો કે આ ટીમ જાહેર થયા પછી આ થઈ શકે છે, આ બની શકે છે, એવી 2-3 વાતો? હા, હું તમને કહું, જયેશભાઈ અને નરેશભાઈની જે બેયને સાથે રાખ્યા ને એ જ વાત બતાવે છે કે સંગઠનની અંદર નવા સમીકરણો, રાજકીય સમીકરણો ચોક્કસ ઉભા થશે. ઓકે. જ્ઞાતિ જાતિના સમીકરણો સાથે જયેશભાઈને ક્યાંક ખાચવશે, જયેશભાઈ સંગઠનમાં આવશે અથવા તો ક્યાંક સારી બોર્ડ નિગમના મહત્વની જવાબદારી જયેશભાઈને નજીકના ભવિષ્યમાં સોંપવામાં આવે એવા સંકેતો મળે છે સૌરાષ્ટ્રમાંથી. પણ સાથે સાથે સૌરાષ્ટ્રના પ્રભાવશાળી નેતાઓ, જે જૂના લોકો છે, જે પ્રમાણિક છે, કે જે લોકોએ ભાજપમાં ભૂતકાળમાં સારી કામગીરી કરી છે અને જે અત્યારે થોડા પાશ્ચાત્ય ભૂમિકામાં ધકેલાઈ ગયા છે, એવા લોકોને અથવા તો એવા યુવાનોને પણ સંગઠનમાં સ્થાન આપવામાં આવે એવી શક્યતા મને દેખાય છે. ચલો, બિલકુલ. એટલે ઇન શોર્ટ 2027 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનની રચના છે અને જે પ્રમાણે પ્રશાંતભાઈએ કહ્યું કે સંગઠનને લઈને નારાજગી ચોક્કસ હતી, સંગઠન થોડું પાંગળું પણ હતું. એમણે કહ્યું 2 મહામંત્રીને ઘરે બેસાડ્યા પછી નિયુક્તિ જ નથી થઈ. અને બીજી વાત, ફૂલ પ્રૂફ પિરામિડ જે સંગઠન હોવું જોઈએ. એમણે તો બંને પાર્ટીઓની વાત કરી કે ભાજપનું પણ નહોતું અને કોંગ્રેસનું પણ નહોતું. અને કોંગ્રેસમાં નો ડાઉટ ભરતી મેળા જેવું એક ક્યાંક જોવા મળ્યું અને બોર્ડ નિગમોની ચૂંટણીની પણ એમણે વાત, નિમણૂકની પણ એમણે વાત કરી છે અને ભારતીય જનતા પાર્ટીમાં નારાજગીની પણ વાત કરી છે. પણ અજુકતા નામ આવશે એમનું કહેવું છે અને ખાસ તો ઘણાને બતાવી દેવા માટે પણ એવા નામ મૂકવામાં આવશે કે જો આ પણ થઈ શકે છે, તમને સાઇડલાઇન પણ કરી શકાય છે અને જિલ્લા, ઝોન અને જ્ઞાતિગત સમીકરણો ક્યાંક જવાબદાર રહેશે. ધીરુ પુરોહિતે કહ્યું એમ વિસાવદરવાળી જે કહેવત થઈ ગઈ છે એ કહેવતની અસર હજુ પણ જોવા મળી રહી છે. અને જયેશભાઈ અને નરેશભાઈની ખાસ વાત કરી કે નરેશભાઈ જે લેવા પાટીદાર છે એનું સમાધાન કરાવ્યું, એની પાછળ પણ ભારતીય જનતા પાર્ટીના એમનું કહેવું છે કે પાર્ટીના જ કેટલાક નેતાઓ હતા અને એની અસર ક્યાંક જોવા મળશે. બીજું, ભારતીય જનતા પાર્ટી ઓબીસીને મહત્વ આપે છે એ વાત એમણે કરી. મોટી વોટ બેંક છે. નીતિન નવીનની વાત કરી કે જે પ્રમાણે એમની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે અને ઓબીસી સિવાય પણ
ક્યાંક એમણે કહ્યું છે કે સવર્ણોને પણ તક મળી શકે છે, એવું જરૂરી નથી. દરેક સમાજનું પ્રતિનિધિત્વ જોવામાં આવશે અને વિજય રૂપાણીના પરિવારમાંથી કોઈ રાજનીતિમાં આવશે એ શક્યતા પણ એમણે વ્યક્ત કરી છે, સંકેત આપ્યા છે. પણ રાજકોટ જૂનાગઢને મહત્વ મળે તેવું એમનું કહેવું કે લાગે છે અને એને લઈને નવા સમીકરણો પણ ઉપસ્થિત થાય. જોવાનું રહેશે ક્યારે આ જાહેરાત થાય છે, કમૂરતાને ધ્યાનમાં લેવાય છે કે નહીં, કે પછી બોર્ડ નિગમોની નિયુક્તિ સાથે આ બધું જ જાહેર થાય છે કે બોર્ડ નિગમોનું બાકી રહે છે, સમય બતાવશે. અત્યારે ચર્ચાનું સમાપન કરીએ છીએ. ધીરુ પુરોહિત, પ્રશાંત ગઢવી બંને જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. પ્રદેશ ભાજપ સંગઠન કમૂરતા પહેલા કસોટી. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.